તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ હવે બનાસકાંઠા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે। વડગામના હસનપુરાના ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લી 3 ટર્મથી સરપંચની સીટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ફાળવવામાં આવે છે। જો કે ગામમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકોનું એક જ ઘર છે। ગામમાં મુખ્યત્વે મુસ્લિમ અને દલિત સમાજના લોકો વસવાટ કરે છે, પરંતુ તેમ છતાં આ સીટ બદલાઈ નથી। ગામમાં વોર્ડ નંબર 1માં અનુસૂચિત આદિજાતિની સીટ છે। અહીં આ જાતિનો કોઈ પણ નાગરિક વોર્ડમાં રહેતો જ નથી। બંને સીટ બદલવા અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં માંગ સ્વીકારવામાં નથી આવી। આખરે કંટાળી ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો। ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, છતાં હસનપુર ગ્રામ પંચાયતમાં કોઈ પણ ચૂંટણી ફોર્મ નથી ભર્યું। સરપંચ કે વોર્ડના સભ્યો માટે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી નથી નોંધાવી।